अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મારે જાથુ પ્રતિક્રમણ સમજવું હતું. જાથુ પ્રતિક્રમણ એટલે જ કે મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગો મને પ્રાપ્ત થાવ. જાથુ પ્રતિક્રમણ એટલે એને જાથા પ્રતિક્રમણનું બીજું નામ આવે કે ગ્રોસ પ્રતિક્રમણ. અચ્છા. અને સામાન્ય પ્રતિક્રમણમાં પર્ટિક્યુલર આવે, પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ જે તમે ટ્રાન્ઝેક્શન વાઇઝ કરો એ. જાથુ એટલે શું કહેવાય કે જેમાં આપણે પ્રકૃતિના કોન્સેપ્ટમાં ઊંડા ઉતરતા નથી, પણ આપણે જનરલ કહી દઈએ છીએ કે ભાઈ આ આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ. એટલે મોક્ષ માટે લાયક ને સહાયક જ થઈ ને. હા, એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, માટે આવી પ્રકૃતિ ન હોવી જોઈએ. બરાબર, એટલે બંને વસ્તુ સેમ જ થઈ લગભગ. હા, એટલે પેલામાં પ્રકૃતિના અવસ્થામાં ઊંડા ઉતરવાનું નથી. બરાબર બરાબર, એટલે કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ પરત કે એવું ઉદયમાં આવે વ્યક્તિ કો કે ટ્રાન્ઝેક્શન કો એમાં નહીં ઊંડા ઉતરવાનું. બરાબર. આપણે પ્રતિક્રમણ એક્શન નું નથી કરતા. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ કે મેં જે આ એક્શન, આ રિઝલ્ટ આવ્યું, એના કોઝ કેવા નાખ્યા હતા, એનું આ રિઝલ્ટ આવ્યું. હવે હું કોઝ બદલું છું કે મારે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જોઈએ, આવા ના જોઈએ. સો આઈ વોન્ટ ટુ ચેન્જ ધ કોઝ, નોટ સબ્જેક્ટ ટુ ઇફેક્ટ. બરાબર. પહેલા પ્રતિક્રમણ શું કરતા હતા? મેં ગુસ્સો કર્યો, મેં ચોરી કરી, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એના પ્રતિક્રમણ કરતા હતા. હવે આપણો સબ્જેક્ટ નથી. હવે આપણો સબ્જેક્ટ છે કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક સહાયક નથી, માટે આવી પ્રકૃતિ જે છે ના જોઈએ, પણ કેવી જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક એ આપણે બીજ નાખીએ છીએ, તો ફળ પછી એ આવશે. એટલે જ્યારે જે દ્રવ્ય મન કે ડિસ્ચાર્જ મન જ્ઞેય સ્વરૂપે દેખાય આપણને સામે, અને એ ઉકલતું મન ગમે તેવું હોય, અંદર ગુસ્સો કરતું હોય કે ગમે તે હોય, ત્યારે તરત જ આપણે કહી દઈએ કે આ મારે મન મોક્ષ માર્ગને લાયક ને સહાયક નથી, એટલે આવું મન ના હોવું જોઈએ. તો એ આપણું કામ કરેક્શન કરવાનું છે. ઉદય કર્મ તો ફરજિયાત છે. બરાબર, એટલે સૂક્ષ્મ લેવલે ઉદય કર્મની અંદર ઊંડા ઉતરવું નથી, પણ જે ઉદય કર્મમાં આપણે કોઝ સબ્જેક્ટ ટુ રિલેટિવ સત્ય છે એવો કોઝ હવે નાખવો નથી. બરાબર. પ્રકૃતિને આ બહુ ગમે છે, પ્રકૃતિને આ બહુ નથી ગમતું, પ્રકૃતિને બહુ બોલવું ગમે છે, પ્રકૃતિને બોલવું ગમતું નથી, પ્રકૃતિની દુનિયાની વસ્તુ બહુ ગમે છે, પ્રકૃતિને હરવું ફરવું નથી ગમતું. આમાં ઊંડા ઉતરવું નથી. મારે આવું પેકેજ ના જોઈએ. અને કેવું જોઈએ? તો કે મોક્ષ માર્ગ માટે લાયક સહાયક. હવે આ પ્રકૃતિ ઉકલે છે, એમાં પ્રતિક્રમણ કરવાની, ઊંડા ઉતરવાની જરૂર નથી. You change your cause, at that way you change your effect in the next birth. બરાબર છે. અને જે અત્યારની ઇફેક્ટ છે એને ટચ કરવાનું નથી. બરાબર. પછી બીજો ક્વેશ્ચન છે કે પ્રતિષ્ઠિત આત્મા નેચરલ થઈ શકે એવું મેં સત્સંગમાં સાંભળ્યું. પ્રતિષ્ઠિત આત્મા ખ્યાલ છે કે પ્રતિષ્ઠિત આત્મા તો કોઈ દિવસ નેચરલ ના થઈ શકે. ભાવો તો અનનેચરલ જ હોય ને. નેચરલ ના જ હોય. એ નેચરલ શબ્દ મેં વાપર્યો હોય તો હું શું કહેવા માંગુ છું, નેચરલ શબ્દ મેં સહજ માટે વાપર્યો હોય. બરાબર. કે જો તમારો પ્રતિષ્ઠિત આત્મા સહજ થઈ જાય. સહજ ક્યારે થાય? જેને રિલેટિવ સત્યમાંથી ઇન્ટરેસ્ટ ખલાસ થઈ જાય તો સહજ થઈ જાય. અસહજ ક્યારે થાય છે? રિલેટિવ ને કારણે જ ને એમાં ઇન્ટરેસ્ટ હોય ત્યારે જ. બરાબર. એટલે તમે જેટલું કુદરતી રચના જોયા કરશો તમારે પ્રતિષ્ઠિત આત્મા એટલું સહજ થતો જશે. બરાબર. ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ. હા હા, હવે એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો. બરાબર છે. એટલે સહજ એટલે બીજું કઈ નહીં. એટલે જેટલો રસ જેટલો પડે પ્રકૃતિને, એટલો બાવો અસહજ હોય. એટલો અસહજ હોય. જેટલા રિલેટિવ સત્યમાં ઊંડા ઉતર્યા એમાં અસહજ હોય, ક્યાં તો રાગ હોય ને ક્યાં તો દ્વેષ હોય, ક્યાં તો ગમો હોય ને ક્યાં તો અણગમો હોય.
બરાબર. પણ જેટલા તમે પ્રકૃતિથી મુક્ત થયા એટલા સહજ થઈ ગયા. અત્યાર સુધી આપણે પ્રકૃતિમાં કરેક્શન કરવાનું જ્ઞાન મેળવ્યું હતું, હા એટલે આપણે સહજ થતા જ નતા, ગુડ કે બેડ હા. થતા હતા. હા હવે હા આપણે ગુડ કે બેડ નથી થવું, હવે આપણે સહજ થવું છે, નેચરલ. બરાબર. અને નેચરલ થવા માટે પ્રકૃતિમાં ઊંડા ઉતરવું નથી, પ્રકૃતિના કોન્સેપ્ટમાં ઊંડા ઉતરવું છે કે મારે કેવી પ્રકૃતિ હોય તો હું મોક્ષે જઈ શકું, તો કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોય તો. બરાબર છે. પાછું પ્રકૃતિને સહાયક હશે તો એમાં બધા રાજદ્વેષ થવાના જ છે પાછા. બરાબર. અને આ બહુ સહેલું થઈ ગયું જ્યારથી મન જ્ઞેય તરીકે દેખાવા માંડ્યું. દેખાય ને, ખરેખર મન જ્ઞેય જ છે. પણ પહેલા નતું દેખાતું, આ તો બધું જ્ઞાન પછી ધીરે ધીરે. એટલે આ વિજ્ઞાનથી તમને આખું ડિસ્ચાર્જ અંતસ્કરણ જ્ઞેય તરીકે દેખાશે. ડિસ્ચાર્જ અંતસ્કરણ છે ને, જેમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, વાણી અને એક્શન, આ બધી વસ્તુઓ ધીમે ધીમે તમને સેપરેટ રિયલાઇઝ થશે કે આ ઉકલી રહી છે. ઇટ્સ લાઈક એ લાઈક તમને ઉકલતી પ્રોસેસ દેખાશે, બીકોઝ યુ આર સેપરેટ ધેન ડિસ્ચાર્જ પાર્ટ. બરાબર. પહેલા શું હતા, આપણે ડિસ્ચાર્જ પાર્ટમાં ઇન્વોલ્વ થઈને એમાં કરેક્શન કરવા જતા હતા, એટલે ક્યારે સેપરેશન ફીલ થતું નતું. હા, હવે સેપરેશન. આ સાયન્સને કારણે સાયન્સમાં જે લાઇન ઓફ ડિમાર્કેશન આવી છે ને, કે પ્રકૃતિને તમારે ટચ કરવાની નથી, અને પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિથી સંપૂર્ણ જુદો છે, અને પરમાત્મા પ્રકૃતિને પ્રતિષ્ઠિત આત્મા બેયથી જુદો છે. એટલે ત્રણેયના ડિવિઝન કેવા છે, જુદા છે, એકબીજાને કન્સર્ન કરવાનું જ નથી. અને એ સમજણમાં તો ફિટ થઈ જ ગયા. બહુ સરસ, એકદમ સરસ. અને એક આ વાત બહુ જ ગમી, સત્સંગમાં સાંભળી હતી કે અંધારું ઊભું નથી થયું. અંધારું ક્યાંથી આવ્યું? અજવાળું ના હોય એટલે અંધારું કહેવાય. એ વાત સાંભળીને તો બહુ જ ખુશ થઈ જવાયું એકદમ. એટલે આપણે અત્યારે બધા શું કહે છે કે મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત. મેં પ્રાપ્ત નથી કરવાનું, કેવળ જ્ઞાન તો છે. આ કેવળ અજ્ઞાનને નાશ કરને, કે જે નથી તેને છે માન્યું છે. બરાબર છે, બરાબર છે. આ શરીર તું નથી એને તે શરીર છે માન્યું છે, આ સંપત્તિ નથી એને તારી સંપત્તિ માની છે, આ સંબંધો નથી એને તારા સંબંધો માન્યા છે, આ શરીરના મન વચન કાયા સાથે સંકળાયેલા ડિગ્રી, આ બધી જ વસ્તુઓ તું નથી છતાં તારી માની છે. એ અજ્ઞાન કાઢને તો અંદર તો જ્ઞાન છે જ ને. બરાબર છે. આપણે અજ્ઞાન સાથે જ્ઞાન અનુભવ કેમનો મેળ પડે? ના ના ના, એકદમ જ સાચું. એટલે આપણે કીધું કે અજવાળું તો છે જ, પણ અંધારું એટલે અજ્ઞાન. એ અજ્ઞાન નો નાશ થશે તો અજવાળું તો છે જ, પણ એ અંધારું કેમ ટકેલું છે? અંધારાનું પોતાનું અસ્તિત્વ નથી, પણ અંધારાને આપણે ટકાવ્યું છે જ્ઞાન તરીકે. બરાબર. આપણી ચોઈસ થી. બરાબર છે. સમજાય? અત્યારે આપણને આ શરીર મળ્યું હોય, હવે આવું નહીં, આવું શરીર જોઈએ, એટલે આપણે શું કર્યું? પાછું નવું અંધારું ઊભું કર્યું. મા બાપ આવા જોઈએ, પાછું નવું અંધારું ઊભું કર્યું. આવા જોઈએ, પાછું નવું અંધારું ઊભું કર્યું. અને ભાઈ પ્રકૃતિ તું નથી, પ્રકૃતિ સાથે તારે લેવા દેવા નથી, તું પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, તો અંધારામાં શું કામ ઊંડો ઉતરે છે? બરાબર, એકદમ જ સાચું. અંધારાથી મુક્ત થવાનું છે, એની જગ્યાએ અત્યાર સુધી આપણે અંધારામાં ઊંડા ઉતરતા હતા. બરાબર, સાચી વાત છે. સમજાયું? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.